ગેંગવોરથી, ગુંડાગીરીથી, લુખાગીરીથી આ બધી વસ્તુથી લોકો ત્રાસી ગયા. ક્યાંક ને ક્યાંક હવે લોકો સારા વ્યક્તિઓની પસંદગી કરવા માંડ્યા છે. પેલા લોકોને ડર હતો કે ભાઈ જો આ લોકો નહીં જીતે ને અમે એને મત નહીં આપીએ તો આ લોકો ક્યાંક અમારા ઘરે આવીને બબાલ કરશે. કુતિયાણાની અંદર એક એવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે કુતિયાણાની અંદર કોઈ પણ બહારનો વ્યક્તિ પ્રવેશવો ના જોઈએ. લોકોના મગજમાં છે ને જયારે મનસુખ માંડવિયા કુતિયાણા આવ્યા ને ત્યારે અચૂક એક એવી લોકચર્ચાનો વિષય બન્યો હતો. અર્જુનભાઈ ગયા તો પણ એક લોકચર્ચાનો વિષય બન્યો હતો. કુતિયાણાની અંદર અર્જુન મોઢવાડિયા પ્રચાર કરવા જાય ને એક સમયે એવો વિરોધ કરતા હતા કે કુતિયાણામાં કોટડા ગેંગ છે, આ છે, તે છે. એક સમયે અર્જુનભાઈનો વિરોધ બહુ મોટો હતો અને પોરબંદર જિલ્લાને હંમેશા માટે સાંસદ સભ્યએ ઇગ્નોર કર્યું છે. મનસુખ માંડવિયા જયારે બોલે છે ને તો હું જ ઉભો છું, મને જ મત આપો, હું તમને આ કુતિયાણાનો વિકાસ કરીને બતાવીશ. જૂની વાતો ભૂલી જાવ, ભૂતકાળ ભૂલી જાવ, હવે બધું જૂનું થઈ ગયું, હવે આ નવું હું કુતિયાણાનો વિકાસ કરી કુતિયાણામાં ઉદ્યોગ લઈ આવીશ. અરે ભાઈ મનસુખભાઈ, તમે શું કુતિયાણાનો વિકાસ કરવાના હતા? સીધી વાત છે, પોરબંદરનું એરપોર્ટ એક છે તે 3 ફ્લાઇટ પોરબંદર આવતી હતી તે બંધ પડી છે. પોરબંદરની અંદર ખાનગી એરપોર્ટ ચાલુ છે અત્યારે. એટલે મનસુખભાઈ માંડવિયાએ જે ભાષણ કર્યું ને કુતિયાણાને આમ જોવો તો નુકસાનકારક છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સ્ક્રીન પર આપને અમારા સહયોગી ચેતન ઠકરાર જોવા મળી રહ્યા હશે. આપ સમજી જ ગયા હશો કે અમે ક્યાંની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અત્યારે કુતિયાણાની રાજનીતિ છે એ ખૂબ જ હેપનિંગ જોવા મળી રહી છે. મતદાન છે પૂર્ણ થઈ ગયું છે, શાંતિપૂર્ણ રીતે મતદાન છે પૂર્ણ થયું છે, પરંતુ અહીંના સમીકરણો કંઈક અલગ જ હંમેશા કહેતા હોય છે. સૌથી પહેલા આખો જે ઘટનાક્રમ સર્જાયો હતો, સિનેરિયો હતો, કોણ વધારે ભારે જોવા મળ્યું, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. ચેતનભાઈ, ઓવર ટુ યુ. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. સૌથી પહેલા લોકોને ડર હતો કે કદાચ કંઈક છમકલા થઈ શકે છે, બબાલ થઈ શકે છે, પરંતુ ખૂબ શાંતિ રીતે મતદાન છે એ પૂર્ણ થયું છે. શું લાગે છે કોણ વધારે ત્યાં ભારે નજર આવી રહ્યું છે? સોમે તમે જેમ કહ્યું એમ કે કુતિયાણા હંમેશને માટે ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં મતદાન થતું હોય છે. આના સમીકરણો કંઈક અલગ હોય છે. હંમેશને માટે એવું થયું છે. 1990-95 જયારે સંતોકબેન જાડેજા લડ્યા હતા ને એ સમયના ઇતિહાસથી લઈને આઝાદી સુધીનો ઇતિહાસ. કેમ કે એક બાજુ જે તે સમયે જનતા દળ હતું, બીજા કોઈ પક્ષો હતા, એ રીતે મતદાન થતું આવ્યું છે. અને સમયાંતરે અનેક ઘટનાઓ પણ ચૂંટણીના સમયમાં થઈ હતી. પરંતુ 2012માં જયારે કાંધલ જાડેજા આવ્યા કુતિયાણામાં ત્યારે સામે કોટડા ગેંગ જે છે તે લડવા માટે તૈયાર થઈ ચૂકી હતી. નગરપાલિકામાં તો શાસન ઢેલીબેનનું હતું જ છે. એટલે એ વસ્તુ, એ શબ્દની ઇફેક્ટ છે ને કે લોકો છે ને હવે ગેંગવોરથી, ગુંડાગીરીથી, લુખાગીરીથી આ બધી વસ્તુથી લોકો ત્રાસી ગયા છે. ક્યાંક ને ક્યાંક હવે લોકો સારા વ્યક્તિઓની પસંદગી કરવા માંડ્યા છે. પેલા લોકોને ડર હતો કે ભાઈ જો આ લોકો નહીં જીતે ને અમે એને મત નહીં આપીએ તો આ લોકો ક્યાંક અમારા ઘરે આવીને બબાલ કરશે. પરંતુ ગઈકાલનો માહોલ, કાયદો અને વ્યવસ્થા પોલીસની જે હતી અતિ સુંદર જોવા મળી હતી. કેમ કે કુતિયાણાની અંદર જેટલા રસ્તા ઇન એન્ડ આઉટ એટલે એક્ઝિટ અને એન્ટ્રી બંને ગેટો ઉપરાંત આંતરિક રસ્તાઓ જે નાના મોટા હોય છે તેની અંદર પોલીસે એટલું મોટું કોર્ડન કરી લીધું હતું કે આખું કુતિયાણા પોલીસ છાવણીની અંદર ફેરવાયું હતું. કેમ કે કુતિયાણાની અંદર એક એવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે કુતિયાણાની અંદર કોઈ પણ બહારનો વ્યક્તિ પ્રવેશવો ના જોઈએ. જો કુતિયાણાનો મતદાર હશે અને ચૂંટણીની સાથે સંકળાયેલા હશે, પોલિંગ એજન્ટ હશે, હા, એટલે કુતિયાણા જે ગઈકાલે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું, જે માહોલ હતો કુતિયાણાનો, ચારે તરફથી આખું કુતિયાણા છે તે પોલીસ છાવણીમાં, એટલે પોલીસે બાનમાં લીધું હોય એ રીતે દ્રશ્યો સર્જાયા. કેમ કે પોલીસ સિવાય કુતિયાણામાં કશું જોવા જ નતું મળતું. તમે એક બાજુ જુઓ તો કોઈ પણ પ્રકારના આંતરિક રસ્તા હોય, ગેટ હોય, મેઇન ગેટ હોય, એન્ટ્રી ગેટ હોય, એ તમામ રસ્તાઓ ઉપર પોલીસની છાવણી. એટલે કુતિયાણાનો જે મતદાર છે તે જ કુતિયાણાની અંદર પ્રવેશ કરી શકશે. ને ગઈકાલની એક મહત્વની વાત એ હતી કે ગઈકાલથી જે કુતિયાણાથી બહાર લોકો રહેવા વયા ગયા છે તે બસો ભરાઈને ગાડીઓની અંદર પુષ્કળ પ્રમાણમાં આવ્યા છે અને મતદાન કર્યું છે. હા, 2018માં 62% મતદાન હતું, ગઈકાલે 60% મતદાન થયું. તેનું કારણ ક્યાંક એવું પણ સામે આવે છે કે અત્યારે લગ્નની સિઝન છે અને લોકો બહાર ગયા હોય,
લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા. પ્રયાગરાજ જે કુંભ મેળો ચાલે છે તેની અંદર કુતિયાણાથી એક મોટો પ્રવાસ ગયો છે, એને લઈને પણ લોકો ક્યાંક મતદાનમાં ના પહોંચી શક્યા હોય, એના કારણે કદાચ 2-5-10% મતદાન ઓછું થયું છે. પરંતુ કુતિયાણાની અંદર જે માહોલ જોવા મળ્યા છે તે ગઈકાલે પોલીસે કંટ્રોલ કર્યા હોય તે પ્રકારના માહોલ હતા. જિલ્લા વહીવટી તંત્ર જેનું આખું આયોજન હતું એ એટલું સુંદર હતું કે કુતિયાણામાં કદાચ એક ચકલું પણ ફરકે ને તો પણ એ પોલીસના સરઘસમાં સામેલ થઈ જાય, આ પ્રકારની ઘટના હતી. અને સૌથી મોટી વાત કે દરેક બૂથ ઉપર, દરેક જગ્યાઓ ઉપર અલગ અલગ રીતે પોલીસ અધિકારીઓ, જેમ કે પોરબંદર જિલ્લા એસપી ભગીરથસિંહ તે પોતે કુતિયાણામાં સવારે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને મોડી સાંજ સુધી 8-9 વાગ્યાના અરસા સુધી કુતિયાણા શહેરની અંદર ધામા નાખીને બેઠા હતા. કોઈ પણ રીતે કુતિયાણામાં તો કઈ થવું જ ના જોઈએ, આ એક પોલીસના મનમાં આવી ગયું હતું ને પોલીસે એ રીતે પોતાનો બંદોબસ્ત સાચવી લીધો હતો. આ ઝીણી મોટી ક્યાંક બબાલો ઊભી કરવા જાય તે પહેલા પોલીસ પહોંચી જતી હતી અને નાની ફરિયાદ સામાન્ય મળે કે ઈવીએમ છે કે અંદર બૂથની અંદર 2 જણા પહોંચ્યા છે તો પોલીસ આવીને તરત જ એને બહાર કાઢતી હતી. સૌથી મોટી વાત, હવે માહોલની જે વાત કરીએ તો સૌથી પહેલા આપણા માધ્યમથી રામજીબેન જે ધેલીબેનના પુત્રવધુ છે તેમને ભાષણ કર્યું હતું આપણા માધ્યમથી કે અમે જીતશું, અમે એને ગુજરાત છોડાવી દેશું, કાંતા જાડેજાને મુંબઈ છોડાવી દેશું, અમે કોટડા ગેંગમાંથી આવ્યા છે. આનો પ્રભાવ ક્યાંક ખરેખર પ્રજાની અંદર ઉતરો એવું લાગ્યું છે. ગઈકાલનું મતદાન છે ને એકદમ મૂંગું મતદાન, કોઈ લોકો બોલવા તૈયાર નતા કે અમે શું ઈચ્છીએ છીએ, અમે કેવો ઉમેદવાર ઈચ્છીએ છીએ, આવું કશું જ બોલ્યા જ નથી. એનું કારણ એ છે કે કદાચ લોકો બોલી જાય અને કોઈ પાછળથી એને પરેશાન કરે તો તે પ્રકારનો માહોલ એક સર્જાયો હતો. અને કાંતા જાડેજાની એક પોલિસી એવી હતી આ ચૂંટણીમાં કે કોઈ પણ પ્રકારનું ભડકાવનારું ભાષણ નહીં અને કોઈ જગ્યાએ એવી ઇફેક્ટ પડે એવી કોઈ ઘટના નહીં. માત્ર ને માત્ર એક જ લોકોની વચ્ચે જઈ અને વાત કરી છે કે મારે તો કુતિયાણાનો જ વિકાસ કરવો છે. એટલે ક્યાંક ને ક્યાંક વિકાસથી કુતિયાણા રૂંધાતું હોય ને એવું કાંતા જાડેજાના મનમાં આવી ગયું હતું. એટલે તે રીતે તેની ચર્ચા હતી ને એ ચર્ચાનો વિષય જે બંને પક્ષો વચ્ચે જામ્યો હતો ને, પણ પક્ષ તો આપણે કહેતા જ નથી કેમ કે એ લોકો પોતે કહે છે કે ભાઈ અમે બંને પરિવારો વચ્ચે લડાઈ છે. એટલે આ વસ્તુ કંઈક સાબિત થઈ છે, બે પરિવારને વચ્ચે લડાઈ થતી હોય ત્યારે એક પરિવાર સામે હારતો હોય તો એક પરિવાર જીતતો હોય, તે રીતના દ્રશ્યો સર્જાયા હતા. સૌમ્યા. જી બિલકુલ. અહીં બીજી રસપ્રદ વાત મારે એ પણ જાણવી છે, આપ સતત મેરેથોન કવરેજ કરી રહ્યા હતા આખા સમયગાળામાં, ઘણા બધા ત્યાંના નાગરિકો સાથે આપની વાતચીત થઈ હતી. આપને શું લાગે છે, આપનું જે એનાલિસિસ છે એ શું કહી રહ્યું છે, જનતા પરિવર્તન સાચે ઈચ્છી રહી છે? અત્યારે કુતિયાણાનો માહોલ એવો છે, ગઈકાલે જે એક બાજુ લોકપર્વની જે ઉજવણી થતી હતી, મતદાનનો લોકો ઉપયોગ કરી રહ્યા હતા. કુતિયાણા શહેરની અતિ ગંભીર સ્થિતિ અમે ગઈકાલે જોઈ છે. જ્યાં જોવો ને ત્યાં ગંદકીના ગંજ, કોઈ સફાઈ શહેરમાં ના થતી હોય ને લોકો વચ્ચેથી ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે સફાઈ કામદારો છે તેને નગરપાલિકામાંથી છૂટા કરી દેવામાં આવ્યા કે અન્ય કોઈ રીતે ચાલ્યા ગયા છે, તે રીતે સમાચાર મળતા હતા. એટલે શહેરની અંદર સફાઈનો અભાવ છે તે મોટો હતો અને લોકો આ રીતે ત્રાહીમામ હતા. અમુક જે મુખ્ય જે રસ્તા છે કસ્ટમ ચોક થી લઈને જે એક રસ્તો ટાવર ચોક સુધીનો જાય છે તે એક આરસીસી રોડ સૌથી સારો જોવા મળ્યો હતો. બીજા આંતરિક રસ્તાઓમાં ક્યાંય નાની મોટી ગલીઓમાં સારા બ્લોક નાખ્યા હોય કે સારા સિમેન્ટ રોડ કે ડામર રોડ બનાવ્યા એવું કુતિયાણાની અંદર હજી સુધીમાં એક વાસ્તવિકતા રીતે જોવા નથી મળ્યું. અને સૌથી મોટી વાત કુતિયાણાની અંદર એક જોવા મળી હતી કે લોકોને જયારે પૂછીએ ને આપણે તો એમ કે ભાઈ તમે કેમેરો બંધ કરી દો, આ ક્યાંક જો વાત મારી લીકેજ થઈ ગઈ ને તો હું હેરાન થઈ ગયું. બરાબર, આ શબ્દ લોકોના મોઢામાં આવતો હતો. તમે એમને વાત કરો ને, હું તમારી હારે બેઠો છું, ચા પીઉં છું, બીડી પીઉં છું, આવી ચર્ચા લોકોની અંદર આવતી હતી. કંઈક અમને કોઈ રસ નથી, કોઈમાં નથી, સમાજવાદી પક્ષમાં રસ અમને નથી, ભાજપમાં રસ. અમને માત્ર અમારું શહેર ચોખ્ખું જોઈએ ને અમારા કામ થવા જોઈએ. અમે નગરપાલિકાની અંદર રજૂઆત કરવા જઈએ ત્યારે અમને વ્યવસ્થિત જવાબ મળવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક માહોલ છે ને એ રીતે ગુપ્ત રીતે મતદાન થતું હતું, એને ગરબાનો જે માહોલનો હતો તે અલગ જ રીતે જોવા મળતો હતો. ક્યાંક પરિવર્તન શક્યતા ખરી કે પરિવર્તન થાય. જ્યારે કાંતા જાડેજા અને એના સૂત્રોને જ્યારે પૂછ્યું તો તે એવો દાવો કરે છે કે અમારા ભાગમાં 16 થી 17 સીટ અમે કબજો કરીએ છીએ
હા, એ લોકોની સીટો પણ આવશે. અમે ના નથી પાડતા, કાંધલે ના નથી પાડી. એ લોકોની સીટો પણ આવશે. એટલે 16 થી 17 સીટ સુધી ઓપિનિયન જે છે કે લોકોની વચ્ચેથી જયારે આપણે રિવ્યુ લેતા હોય, આટલી ગણતરી થઈ શકે 16 થી 17 સીટ સુધી. એટલે 24 સીટનો જે જંગ છે તેને 24 માંથી 16-17 મળે તો કાંદલનો વિજય થઈ શકે છે. અને સામે જોવા જઈએ 30 વર્ષથી શાસન કરે છે ઢેલીબેન, એટલે પોતે દાવો કરવાના છે. એને સ્પષ્ટ ભાષામાં કીધું કે અમે 24 સીટ કબજે કરશું. પરંતુ ક્યાંક માહોલ છે આ વખતે બદલાઈ રહ્યો છે. કદાચ સામાન્ય રીતે કટોકટી થાય તો વિરોધ પક્ષ છે તે નગરપાલિકાની અંદર સૌથી મજબૂત બને ને એવી પણ શક્યતા છે. બિલકુલ. અહીં મારે કાના જાડેજા અને કાંધલ જાડેજાની પણ વાત કરવી છે, હિરલબાની પણ વાત કરવી છે, પરંતુ તે પહેલા અત્યારે જે પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યો છે એ છે કે 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, પરંતુ તે છતાં પણ કેન્દ્રીય મંત્રીઓની જરૂર પડે છે અને તેમના ધામા છે એ છેલ્લા કેટલાય દિવસથી, ઓલમોસ્ટ અઠવાડિયાથી મનસુખ માંડવિયા પોતે જાણે કમાન હાથમાં લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને અહીંયા તમામ જે ભારતીય જનતા પાર્ટીના પરિવારવાદવાળા દાવા છે એ પોકળ સાબિત થયા, કારણ કે એક જ ફેમિલીમાંથી 5 લોકોને ટિકિટ આપવામાં આવી અને બીજી બાજુ સતત મેરેથોન જે પ્રચાર કરી રહ્યા હતા એ મનસુખ માંડવિયા હતા. ઘણા બધા વાયદાઓ કર્યા. લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર અહીં ડર હતો કે કદાચ ભાજપ આ વખતે ત્યાં કાચું કપાઈ શકે છે. ત્યાં એ લોકોના મગજમાં છે ને, જયારે મનસુખ માંડવિયા કુતિયાળા આવ્યા ને ત્યારે અચૂક એક એવી લોકચર્ચાનો વિષય બન્યો હતો. અર્જુનભાઈ ગયા તો પણ એક લોકચર્ચાનો વિષય બન્યો હતો. બાબુભાઈ જાય છે તો બાબુભાઈ તો વર્ષોથી ભાજપનો પ્રચાર કુતિયાણામાં કરતા જ આવ્યા છે, એ તો જાય, સ્વાભાવિક વસ્તુ છે. તો કોંગ્રેસમાંથી જયારે અર્જુન મોઢવાડિયા હતા ને એ પછી ભાજપમાં ગયા અને અત્યારે તે કુતિયાણા જાય છે, ત્યારે એક ખરેખર આશ્ચર્યજનક બાબત છે કે કુતિયાણાની અંદર અર્જુન મોઢવાડિયા પ્રચાર કરવા જાય ને એક સમયે એવો વિરોધ કરતા હતા કે કુતિયાણામાં કોટડા ગેંગ છે, આ છે, તે છે. એક સમયે અર્જુનભાઈનો વિરોધ બહુ મોટો હતો કે કુતિયાણાની અંદર જો કોટડા ગેંગ સક્રિય છે તો એની સામે કેમ જવું, આ રીતે અર્જુનભાઈની અંદર ભાવ હતો. પછી જો અર્જુનભાઈ ત્યાં જઈને પ્રચાર કરે અને જાહેર સભાની અંદર બોલે છે કે તમે ચિંતા ના કરો, હું બેઠો છું પોરબંદરમાં, તે એક વિચારવા જેવી બાબત છે. અને સૌથી મોટી વિચારવા જેવી બાબત એ છે કે જયારે વિઠ્ઠલ રાદડિયા સ્વર્ગસ્થ થઈ ગયા છે, વધુ ના બોલાય આપણાથી, પરંતુ સમય પોરબંદરનો ખરાબ હતો. વિઠ્ઠલ રાદડિયા જયારે પોરબંદરમાં સાંસદ હતા ને ભાજપમાંથી, એ સમયે બહુ ખરાબ હતો. કેમ કે પોરબંદરની અંદર કોઈ દી આવ્યા જ નથી. હંમેશા કોઈ પણ સાંસદ આવ્યા છે ને પોરબંદરમાં, નામ સીટ પોરબંદર છે, પરંતુ સૌથી મોટો હિસ્સો તેનો રાજકોટ અને જુનાગઢ વિસ્તારમાં આવે છે. અને પોરબંદર જિલ્લાને હંમેશા માટે સાંસદ સભ્યોએ ઇગ્નોર કર્યું છે. આ એક વાસ્તવિકતા છે. ત્યારે વિઠ્ઠલ રાદડિયા જીતીને જાય છે ત્યારે બાદ પોરબંદર કોઈ આવતા જ નથી. માત્ર ને માત્ર મોટા રાજકીય કાર્યક્રમ હોય તેમાં જ તેની હાજરી હતી. પછી એના સમયમાં આવ્યા છે તો રમેશ ધડુક આવ્યા હતા. સૌથી મોટી રમેશ ધડુકની એક પોરબંદરની અંદર પહેલ હતી કે પોરબંદરને સારું બનાવવું છે. રમેશ ધડુકના મનમાં હતું. અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ પોરબંદરમાં રમેશ ધડુકના દામાના રહેતા હતા. લોકોને સાંભળતા હતા, લોકોની વાત દિલ્હી સુધી પહોંચાડવાના પ્રયાસ કરતા હતા. પરંતુ કંઈ પણ રાજકીય બાબતને લઈને પોરબંદરનો વિકાસ છે તે રમેશ ધડુકથી થઈ ના શક્યો. સૌથી મોટા કામ હતા એ રમેશ ધડુકથી થઈ નતા શક્યા. તેનું કઈ કારણ હશે રાજકારણનું આંતરિક, જે આપણે હજુ જાણતા નથી. પછી પરિસ્થિતિ થઈ એવી કે હવે રમેશ ધડુકને બાયપાસ કરીને મનસુખ માંડવિયા જે ભાવનગર હતા ને ત્યાંથી તેને અહીંયા પોરબંદર લડાવવા માટે લઈ આવ્યા. કેન્દ્રીય મંત્રી પણ બન્યા. અને એ જયારે ચૂંટણી પ્રચાર કરતા હતા ને ત્યારે એક સમયે બોલ્યા હતા કે હું 2 મહિનાની અંદર પોરબંદરનું એરપોર્ટ છે તે હું ધમધમતું કરી દઈશ. અને એ એરપોર્ટ બંધ થયું હતું એનો સમય પણ બહુ મોટો થઈ ગયો છે. અને ચૂંટણીનો સમય છે લોકસભાની, એને પણ 1 વર્ષ પૂરું થવા આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોચવાઈ રહેલી જનતા કે ભાઈ હું જ ઉભો છું. મનસુખ માંડવિયા જયારે બોલે છે ને કે હું જ ઉભો છું, મને જ મત આપો, હું તમને આ કુતિયાણાનો વિકાસ કરીને બતાવીશ, જૂની વાતો ભૂલી જાઓ, ભૂતકાળ ભૂલી જાઓ, હવે બધું જૂનું થઈ ગયું, હવે આ નવું, હું કુતિયાણાનો વિકાસ કરી કુતિયાણામાં ઉદ્યોગ લઈ આવીશ. અરે ભાઈ મનસુખભાઈ, તમે શું કુતિયાણાનો વિકાસ કરવાના હતા? સીધી વાત છે, પોરબંદરનું એરપોર્ટ એક છે તે 3 ફ્લાઇટ પોરબંદર આવતી હતી તે બંધ પડી છે. પોરબંદરની અંદર ખાનગી એરપોર્ટ ચાલુ છે અત્યારે. માત્ર ને માત્ર ખાનગી એરપોર્ટ સિવાય કોઈ ફ્લાઇટો આવતી નથી. એરપોર્ટની અંદર જયારે મોટા મિનિસ્ટરો આવતા હોય, મોટા નેતાઓ આવતા હોય, અથવા ડિફેન્સની
અપડેટ છે તે અંદર થતી હોય. તે સિવાય પોરબંદરનું એરપોર્ટ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે, તેની અંદર અલીગઢી તાળા લાગી ગયા હોય તે રીતની પરિસ્થિતિ અત્યારે એરપોર્ટની છે. એટલે મનસુખભાઈ માંડવિયાએ જે ભાષણ કર્યું ને કુતિયાણાને આમ જોવો તો નુકસાનકારક હતું. બિલકુલ. એટલે કન્ટિન્યુઅસ આ ચૂંટણીમાં, ખાસ કરીને કુતિયાણાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહ્યું અને એમાં પણ પરિવારવાદનો મુદ્દો છે એ આ ચૂંટણીમાં ખૂબ જ ચર્ચાતો વિષય પણ રહ્યો. એમના પુત્ર પણ મેદાનમાં હતા, ઢેલીબેનના. શું લાગી રહ્યું છે, એમનો રિપોર્ટ કાર્ડ શું કહી રહ્યો છે, જનતા પસંદ કરે છે? જો એક યુવાન છે, પહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, પરંતુ કુતિયાણાની અંદર તેની એવી કોઈ ઓળખ નથી કે રાજકીય રીતે કે પરિવાર સાથે એવી રીતે કે લાઇમલાઇટમાં આવ્યા હોય, ઉઠતા બેસતા હોય, લોકોની સાથે ચર્ચામાં ક્યાંક હોય. પરંતુ સૌથી મોટી વસ્તુ એ લોકોના પરિવારને જે ગઠન કરી હતી કે ભાઈ અમે તો કોટડા ગેંગના છે. એટલે નવી પેઢી જયારે આવતી હોય ને ત્યારે લોકો મતદાન કરવા જાય ને એટલે વિચાર તો આવે જ. 100% કોઈ પણ વ્યક્તિ હોય, જે પીઢ વ્યક્તિ હોય, એક વખત મતદાન કરે ને ત્યારે વિચાર કરીને જ મતદાન કરે કે આપણે શું જોઈએ છે. આ એક સીધી વાત છે. હા, 100%. અને સામે હવે છબી હતી કાના જાડેજાની. એટલે વિક્રમ ઓડેદરા વર્સિસ કાના જાડેજા થઈ ગયું હતું જંગ, કારણ કે બંને પહેલી વાર જ મેદાનમાં છે અને બંનેનો રિપોર્ટ કાર્ડ હવે જનતા વચ્ચે ગયો છે અને લોકો કદાચ કમ્પેરિઝન પણ કરતા જોવા મળ્યા હતા. પણ જો રિપોર્ટ કાર્ડની કાના જાડેજાની વાત કરીએ ને તો કાના જાડેજા ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની ચર્ચામાં આવ્યા નથી, ક્યાંય એવા વિવાદોમાં આવ્યા નથી કે ચૂંટણી લડવા નીકળ્યા છે ને પ્રચારની અંદર પણ કાના જાડેજાએ કોઈ વિવાદિત ભાષણ આપ્યા નથી. માત્ર ને માત્ર પોતે કુતિયાણાનો વિકાસ કરશે ને તે સિવાય કોઈ ચર્ચા બંને ભાઈઓ કરી નથી. હિરેલબા છે તો એના સ્ટાર પ્રચારક છે. હિરેલબા જાડેજા એટલે હિરેલબા જાડેજાનો ઇતિહાસ છે. પોતે પોતાનો જે માવતર પક્ષનો પરિવાર છે તે કાઠી દરબારમાંથી આવે છે અને ભૂરા મુજાના ઘરમાં તે લગ્ન કરીને આવ્યા છે. ભૂરા મુજા સ્વર્ગસ્થ થઈ ગયા, ધારાસભ્ય હતા કુતિયાણાના. 1995 થી 1998 સુધી ભૂરા મુજાની ધારાસભ્ય કદ પણ થઈ છે. પરંતુ સંતોકબેન જાડેજાના સમયમાં પણ હિરેલબા જે રાજનીતિ જોઈ છે અને જે રીતના રાજનીતિ ચાલતી હતી, હિરેલબા પોતાના પરિવારને એક જૂથ બનાવવા માટે થઈને એને પ્રયાસ કર્યા તમામ પ્રકારના, અને એક જૂથ કરીને દીધું છે. પરિવારની અંદર કોઈ પણ પ્રકારનો આંતરિક વિવાદ ન રહે તે પ્રકારે હિરેલબા અત્યારે પકડ કરીને બેઠા છે. એટલે સૌથી મોટી એક એ લોકોના પરિવારની અંદર એક મોટી વાત છે કે અત્યારે જ્યારે પણ ચૂંટણીનો સમય હોય કે પારિવારિક પ્રસંગ હોય તે તમામ પ્રસંગો જે છે એક બનીને ઉજવે છે. એટલે હિરેલબા એની ઉપર જયારે આક્ષેપ કર્યા ને રામભીબેને, ત્યારે હિરેલબાએ અનેક જવાબો આપ્યા છે. સ્વાભાવિક છે કે પોતાના પતિ ધારાસભ્ય હતા, પોતાનો આખો પરિવાર ગેંગ લીડરથી એક સાબિત છે, બાહુબલી નેતાઓ છે તેના પરિવારની અંદર. ત્યારે સીધું કીધું હતું કે જેની માએ સવાસે સૂટ ખવડાવી હોય ને એ અમને કુતિયાણા મૂકીને બતાવે. એટલે સ્વાભાવિક છે, ચેલેન્જ સામે ચેલેન્જ તો દરેક નેતાઓ કરતા હોય છે ને હિરેલબા તો સ્ટાર પ્રચારક છે. હિરેલબાના મોઢામાંથી અનેક શબ્દો એવા નીકળ્યા હતા કે ક્યાંક કુતિયાણા શહેરની જનતા છે તેના કાનની અંદર જાય તો તેની અંદર ક્યાંક પરિવર્તન પણ આવી શકે, આવા શબ્દોનું વર્ણન હિરેલબાએ કર્યું હતું. બિલકુલ. છેલ્લી ઘડીએ જે છેલ્લા 5 દિવસ હતા એમાં તો ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. એવું જ લાગી રહ્યું હતું કે પોતાના ભત્રીજાઓ માટે કાકી મેદાનમાં છે, એવો જ અંદાજ અને એવા તેવર તેમના હિરલબાના જોવા મળી રહ્યા હતા. આ તમામ જે નિવેદનો આપવામાં આવ્યા છે એનાથી શું જનતાના મનમાં ચિત્ર છે કુતિયાણાને લઈને એ બદલાશે? અને સૌથી વધારે તો ચર્ચાતો મુદ્દો, તમે જે ચોપાલ અમને મોકલતા હતા એમાં એક બગીચાનો મુદ્દો સૌથી વધારે ચર્ચાતો હતો. લાગે છે કે જે પણ આવશે હવે એ બગીચો બનાવી દેશે? ચોક્કસથી. હિરેલબાએ છે ને એક વિડીયો વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયાની અંદર. એક ગાર્ડન જે ગંદકી ભૂલી જાઓ, એનું નામ નગરપાલિકાના ચોપડે ગાર્ડન નોંધાયેલું છે. એ ગાર્ડન ને આખું નગરપાલિકાએ ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે. એટલે ત્યાં હિરેલબા જઈને એક સેલ્ફી વિડીયો કરે છે અને સરસ મજાનો પાછળથી એક પોઝ આપે છે કે જો આ છે આપણા કુતિયાણાનું ગાર્ડન. એટલે ડમ્પિંગ ને ગાર્ડન બતાવે છે. એટલે ક્યાંક આ અસર છે ને એ લોકો જોવા ઈચ્છે છે. કેમ કે ગાર્ડન કુતિયાણામાં 3 નવા બનાવ્યા છે તો ગયા ક્યાં?
આ ગાર્ડનના ખર્ચા, બિલ, ટેન્ડરિંગ બધું આવી ગયું છે. તો ગયા છે ક્યાં? અને બીજી કે લોકચર્ચાનો વિષય જ્યારે લોકો પબ્લિક વચ્ચે જાય ને, પબ્લિકને કેમેરા સામે પૂછે ને, તો કે બસ કુતિયાણાનું કામ કરે ને એવો માણસ અમારે જોઈએ, કુતિયાણાને કોણ સાચવે છે ને એવો માણસ જોઈએ છે. એટલે આ કટાક્ષ છે ને લોકોના એ બહુ અઘરા હતા, અને ચૂંટણીનું પરિણામ એ પ્રકારે કદાચ આવી પણ શકે. અને સૌથી મોટી બાબત તો બંને પરિવારો વચ્ચેની એક છે, અને જેમ બંને પરિવારો સ્વીકારે છે કે સગા થયા છે અમે, મામા ફૂઈના થયા છે, બરોબર. કાજલ જાડેજા અને ઢેલીબેન એ લોકો સામસામે કોઈ મામા ફૂઈના પરિવારો છે એવું એ લોકો કહે છે. એટલે હકીકત છે, પરિવારો પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંઠ એવી છે કે એક બાજુ રામજીબેને એવું મને કીધું હતું કે ભાઈ અમે તો મામા ફૂઈના જ થાય છે, હિરેલબા છે અમારા વડીલ છે, આવો એનું શબ્દ વર્ણન આપણા કેમેરાની અંદર હતું. પછી એ જ વર્ણનની પાછળ બીજું એક વર્ણન એવું પણ હતું કે અમે તો એને મુંબઈ પણ છોડાવી દઈશું ને ગુજરાત પણ છોડાવી દઈશું, આવું વર્ણન હતું. તો બીજું તેવર કાજલ જાડેજાનો પણ જોવા મળ્યો હતો જાહેર પરિવારની અંદર, કે જયારે સભા ચાલુ હતી કસ્ટમ ચોકમાં, સૌથી વધુ પબ્લિક આ સભાની અંદર કુતિયાણામાં કોઈ થયું હોય તો ગુરુવારે અથવા શુક્રવારે કઈ કાજલ જાડેજાની સભા હતી, એની અંદર સૌથી મોટું પબ્લિક જોવા મળ્યું હતું. અને આટલા મોટા જનતા મેદની ભેગી થઈ હોય ને ત્યારે કાજલ જાડેજા એવું બોલે છે કે ભાઈ મારે આવા સગા જોતા નથી, ને થતા હોય ને તોય રાખવા નથી, એટલે મારે કોઈ સગાની જરૂર નથી. એટલે આ શબ્દનું વર્ણન છે ને એ ક્યાંક ને ક્યાંક લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ બંને પરિવારો છે હવે કાયમ માટે જુદા પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીનું મતદાન છે આપણે સમજી વિચારીને કરવું જોઈએ. એટલે આવું એક વર્ણન પણ લોકો કરતા હતા. બિલકુલ, એટલે જનતાએ તો મતદાન કરી લીધું છે સમજી વિચારીને. હવે ત્યાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે એ તો જોવું રહ્યું. કાલે પરિણામ છે અને કાલે પણ સતત ગુજરાત તક આ મેરેથોન કવરેજ છે આપના સુધી પહોંચાડતું રહેશે. થેન્ક યુ સો મચ ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો હવે સાચા અર્થમાં કુતિયાણાની જનતાને પરિવારનું મોભી મળે છે કે કેમ એ જોવું રહ્યું. વિકાસ થાય છે કે શું એ તો પરિણામ બાદ જ ખબર પડશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ્સ સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.